જેવું વાવશો તેવું લણશો. શું છે? એક નાનકડી વાર્તાથી આપણે સમજીએ. ગામની અંદર એક ગરીબ દૂધવાળો રહેતો હતો અને એ ગરીબ દૂધવાળો છે ને એક બેકરીવાળાને ત્યાં દરરોજ 1 કિલો શુદ્ધ માખણ વેચવા માટે જતો અને વર્ષોથી એ બેકરીવાળો એમની પાસેથી જ એ માખણ લેતો. અચાનક એવું શું સૂઝી આવ્યું કે બેકરીવાળાને થયું, લાવને હું આમની પાસેથી વર્ષોથી માખણ લઉં છું તો મેં ક્યારેય જોખ્યું નથી, તો આજે હું વજન કરીને જોઉં. તો જ્યારે એને વજન કર્યું તો 900 ગ્રામ માખણ નીકળ્યું. 900 ગ્રામ માખણ નીકળ્યું એટલે બેકરીવાળાનો ગુસ્સો જબરજસ્ત થઈ ગયો કે હું આમની પાસેથી વર્ષોથી માખણ લઉં છું અને મને 900 ગ્રામ જ પકડાવે છે અને 1 કિલોના તો પૈસા લઈ જાય છે. આવા દો. બીજે દિવસે એ જ દૂધવાળો ફરી 1 કિલો માખણ લઈને અને તે એમની પાસે ગયો ત્યારે બેકરીવાળો જે હતો એ તો ગુસ્સે ભરાયેલો જ હતો. બેકરીવાળાએ કીધું, વર્ષોથી તમારી પાસેથી માખણ લઉં છું તો તમે મને છેતરો છો. 1 કિલોના પૈસા લઈને તમે 900 ગ્રામ જ મને શુદ્ધ માખણ આપો છો. આવી બધી વાત ચર્ચા થઈ ત્યારે એકદમ નમ્રતાથી એ ગરીબ દૂધવાળો બોલ્યો કે સાહેબ, મારી પાસે જોખવા માટે વજનિયા એટલે કે બાટ નથી. હું તમારી પાસેથી જે 1 કિલો બ્રેડ દરરોજ લઈ જાઉં છું એ 1 કિલો બ્રેડ હું એક બાજુ વજનના પલ્લામાં મૂકું છું અને બીજી બાજુ માખણને જોખું છું અને એ જ માખણ હું તમારી પાસે લઈને આવું છું. એ બેકરીવાળો એકદમ ચૂપ થઈ ગયો અને માથું નમાવીને અને શરમના મારે નીચું ઝૂકવું પડ્યું એમને. કહેવાય છે ને કે કર્મ કોઈને મૂકતું જ નથી, એ ફરીને પાછું આપણી પાસે જ આવે છે. એ પછી કારકિર્દી હોય, સન્માન હોય કે પ્રેમ હોય, તમે જેવું આપશો એવું જ તમને મળશે. કહેવાય છે ને કે કર્મ જ તમારું ભાગ્ય નક્કી કરશે કે તમે શું કરશો. જય સ્વામિનારાયણ.